નીકળી છે, હજી દાંતા પહોંચી છે અને જે યાત્રા જન આક્રોશ અને પ્રજાના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો લઈને નીકળી છે. સર, મહત્વના કેવા પ્રશ્નો રહ્યા છે? જનયાત્રાનો મુખ્ય શું ઉદ્દેશ રહ્યો છે, શું કહેવામાં? જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય, ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના, જેને જગતનો તાત કહીએ છીએ, એ આજે પાયમાલ બન્યો છે, દેવાના ડુંગર તળે છે. એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય, આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં જે દારૂબંધીની બાબત છે એને કઈ રીતે જોઈ રહ્યા છે અને શું આનો ઉદ્દેશ થયો, કઈ રીતે નિકાલ થવો જોઈએ? ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કૂટણખાણા ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું, એના બદલે અમને મરચા લાગ્યા અને એમણે પોલીસને શું કીધું? કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. અમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ. એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કહે છે પોલીસવાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માગું છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7 વર્ષ સુધી અંદર રહ્યા છે. જે પોલીસ કોન્સ્ટેબલો, જે હેડ કોન્સ્ટેબલો, જે પીએસઆઈ, જે પીઆઈ અને રડ્યા ખડ્યા 2-4 નોન કરપ્ટ ઇન્ટેગ્રિટીવાળા સ્પાઇનવાળા આઈપીએસ અધિકારીઓ છે, એમના પરસેવા, એમની મહેનત, એમની નિષ્ઠાને હું સલામ કરું છું. પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ, એમના પટ્ટા ઉતરવા જ જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માગું છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું